નમસ્કાર મિત્રો. ગઈકાલે તમે જે યોગની અંદર તો આપણને કંઈ વાત કરવાનો સમય ના મળ્યો, પ્રશ્નોમાં ટાઈમ થઈ પતી ગયેલો. આજે થોડા પ્રશ્નો લઈ અને યોગમાં આગળ વધીશું. આદર્શ અમદાવાદ દ્વારા ભરતભાઈ શાહે પરમ દિવસે ઉપવાસ ઉપર એમને બહુ સરસ વાતો કરેલી છે. આમ તો વોટ્સએપ ગ્રુપમાં અને આપણા ફેસબુક પેજ ઉપર મેં એને શેર કરેલું છે યોગાહારના, તો ખાસ જોવા મારી વિનંતી. વક્તાઓ દરેક પ્રકારના અલગ અલગ ટૉપિક ઉપર તમને જે આપે છે કંઈક જ્ઞાન, બધાને સાંભળવાનું રાખો. તમે જેટલું લોકોને સાંભળશો એટલા કંઈક નવું જાણવા મળશે. અમે પણ લોકોને સાંભળતા રહીએ છીએ. તો એમને ઉપવાસ ઉપર અદ્ભુત વાતો કરી કે ભાઈ ઉપવાસનું જે હથિયાર છે, બધી થેરાપીઓમાં સૌથી ઉત્તમ કોઈ હથિયાર હોય તો એ છે ઉપવાસ. જેમ આપણી ઘરની દિવાળીમાં સાફ સફાઈ કરીએ છીએ કે ભાઈ ખૂણા ખાંચરે જે કંઈ પડેલું હોય એ બધું કચરો કાઢો, દર વર્ષે એકવાર જો મકાનને સાફ કરીએ છીએ તો આપણા શરીરની સફાઈ કેમ ન એક વખત કરી શકાય? તો આ સફાઈ માટે નવરાત્રિઓની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જો ચૈત્ર મહિનો અને આસો મહિનો બંનેમાં નવરાત્રિઓ આવે છે, અને નવરાત્રિઓનો સમય પણ એવા સમયે હોય કે જ્યારે સિઝનો બદલાવાનો ટાઈમ હોય. એટલે તમારા શરીરમાં જે કંઈ કચરો ભેગો થયો છે એને કાઢો નવરાત્રિ કરીને, ઉપવાસ કરીને. ઉપવાસ કોઈ એક દિવસ કરી શકે, કોઈ 3-4 દિવસ કરે, કોઈ આખું 9 દિવસ કરે, અને ઘણા લોકો 30-40 દિવસ પણ ઉપવાસ કરતા હોય છે. તો ઉપવાસ માટે કેટલા દિવસ કરવા એ તમારે નક્કી કરવાનું છે. આપણા શાસ્ત્રોએ અઠવાડિયે કે એકાદ દિવસ ઉપવાસની વ્યવસ્થા આપી છે, 11સો આપી છે, પૂનમ આપી છે. જાપાનના એક સાયન્ટિસ્ટે તો ઓટોફોગી ઉપરનું એક પેપર પ્રેઝન્ટ કર્યું અને રિસર્ચ કર્યું, અને એને તો એવું સંશોધન કર્યું રિસર્ચ કરીને કે જે વ્યક્તિ વર્ષના 24 ઉપવાસ કરે, નિર્જરા ઉપવાસ, એને જીવનભર કેન્સર થવાના ચાન્સ નથી. એટલે ઉપવાસ, અને અમે વારે વારે કહીએ છીએ કે તમને ગળું પકડાયું, શરદી થઈ, જીવન તાવ આવ્યો, કંઈક શરીરમાં સમસ્યા લાગે એટલે એ દિવસે ઉપવાસ ઉપર ઉતરી જાઓ. અને આ નિયમનું પાલન દુનિયાના બધા પ્રાણીઓ કરે છે. જે લોકો ગામડે રહે છે એ બધાને ખબર હશે કે એમના ઘર આગળ બાંધેલી ગાયો ભેંસો જ્યારે માંદી પડે છે એટલે ખાવા પીવાનું છોડી દે છે, ક્યાં સુધી એ સાજા ન થાય ત્યાં સુધી. હવે આ અબુદ્ધ પ્રાણીઓને પણ આ કુદરતના નિયમોનો ખ્યાલ છે, અને આ બુદ્ધિશાળી કહેવાતો મનુષ્ય ઉપવાસ કરી શકતો નથી. તમે શરૂઆતમાં નિર્જરા ન કરી શકો તો પાણી પીને કરો, પણ ખોટા ઉપવાસ કરશો નહીં. લોકો 11 પૂનમ કરે છે, મેં જોઈ છે, ના ખાવાનું ખાય છે ફરારીના નામે. આ યોગ્ય નથી. કરો તો સારું કરો, નહીંતર ખોટું શું કાં કરો છો? હવે ભરતભાઈના લેક્ચરમાં ઉપવાસ નિર્જરાની વાતો હતી, પરંતુ નવા સાધકો હોય, લાંબા ઉપવાસ કરવા હોય, નિર્જરા કરવાની વાત છે. પરંતુ જો તમે એનીમા સાથે ઉપવાસ કરશો તો અમારા હિસાબે વધારે સારું છે. કેમ કે તમે પાણી પીવો છો એ નાના આંતરડામાંથી શરીરમાં જતું રહે છે, અને પછી એને બહાર કાઢવાનો રસ્તો થાય છે. જ્યારે એનીમાં એક એવી વસ્તુ છે, એ મોટા આંતરડામાં પાણી જાય, અને શરીરને જોઈતી પાણીનો પુરવઠો એ આંતરડા થકી જ જાય, અને જોઈતો જ, વધારાનો ન જાય. એટલે શરીરને ડેમેજ થવાની શક્યતાઓ ઓછી રહે. તો એનીમા સાથે નિર્જરા ઉપવાસ કરી શકાય છે. બરાબર. ઉપવાસ ઉપર ઘણી બધી વાતો કરેલી છે. તમને આ ખાસ શીખવાની જરૂર છે. દરેક વ્યક્તિએ કમસે કમ મહિના દિવસમાં એકાદ વખત તો ઉપવાસ કરવાની ટ્રેનિંગ લેવી જોઈએ.
શરૂઆત જો તમે નિર્જરાથી ન કરી શકો તો પાણી પીને કરો. આખા દિવસનું ન થાય તો અડધા દિવસ કરો, પછી આખો દિવસ બીજી વાર કરો, પછી તમે 24 કલાકનો પૂરો કરો. તો આ રીતે પણ તમે ઉપવાસમાં પ્રેક્ટિસ કરી શકો. તો દરેક થેરાપી જે છે આ બધી સારવાર પદ્ધતિઓ જ છે. વોટર થેરાપીની વાતો કરી, આપણે સૂર્ય ચિકિત્સાની વાતો કરી, ઉપવાસ પણ એક થેરાપી જ છે, એક પણ એક સારવાર પદ્ધતિ છે. અને આ તો આપણા શાસ્ત્રોએ આપેલી વાત છે. અને અહીંયા તો આપણો મુદ્દો જ છે લંઘનમ પરમ ઔષધિ. આયુર્વેદને આ પરમ ઔષધિ કીધેલી છે. એટલે તમે ટેવ પાડો. નથી ટ્રેનિંગ નથી લીધી, શરીર પરની ટેવ નથી પાડી, તો આને ટ્રેનિંગ આપો. તમે આ આપશો ને તો તમે બાયોક્લોકની ભૂખમાંથી બહાર આવી શકશો. સમય સાથે જે તમને બિલાડા બોલી જાય છે ને એ તમારા બંધ થશે. એટલે અઠવાડિયે કે 15 દિવસે એકાદ ઉપવાસ કરવાનું રાખો. તમે બીમાર ન હોય તો પણ કરો, અને જે ભગવાનને માનતા હોય એ પ્રમાણે કરો, કંઈ ખોટું નથી. આજે પ્રશ્નોમાં જોઈએ કે દેશી બાવળની શીંગોના પાવડર બનાવતી વખતે તેમાંથી બી કાઢી નાખવાના કે નહીં તે જણાવજો. સાંધાની ચિકાસ પાછી લાવવા માટે બાવળફળીનો ઉપયોગ જે કરવાની વાત છે, તો અમે જોયું છે કે બાવળફળી બહુ ફાયદો આપે છે. જે લોકોને ઢીંચણ બહુ દુખે છે, સાંધા બહુ ઘસાઈ ગયા છે, તો આ સાંધાના વચ્ચે ચિકાસ ભરવાનું કામ આ બાવળફળી કરે છે. એટલે તમે દેશી બાવળની જે ફળી હોય એને તમે સૂકવી કાઢો અને એને આખી ક્રશ કરી નાખો, એનો પાવડર કરી નાખો અને એનો પાણીમાં નાખીને ઓગાળીને પીવો, સીધો ચાટી ખાઓ. તમને ન ભાવે તો તમે અંદર મધ બી નાખી શકો. બાય હું ક્યાંક શરીરમાં જાય તો તમને એનો ફાયદો થશે. તો તમે દેશી બાવળનો ઉપયોગ સાંધાના દુખાવા. જો અહીંયા દેશી બાવળનું કામ શું છે કે સાંધો જે છે હાડકાનો એના વચ્ચે ચિકાસ ભરી આલવાનું. એ તમને રિપેર કરવાનું કામ નથી કરતો. આ પાછું માઇન્ડમાં રાખજો. તમારા હાડકા ઘસાઈ ગયા છે, વચ્ચે ટેમ્પરરી નવી ચિકાસ ભરવાનું કામ આ કરી આપશે. એટલે કાં તો તમારું શરીર નવી ચિકાસ પેદા કરવું જોઈએ અથવા તમારે એને ભરવાની થાય. તો બાવળફળી તમને ટેમ્પરરી ભરી આપશે એટલે તમને રાહત થઈ જશે. હવે જો તમે તમારી શરીરની સિસ્ટમ સારી નહીં કરો અને નવી ચિકાસ જાતે પેદા કરવાની વ્યવસ્થા નહીં ગોઠવાય તો તમારા બાવળફળી પાછી આખી જિંદગી આપતા રહેવું પડશે. અને બાવળફળી એ રોજિંદો ખોરાક તરીકે વાપરવો યોગ્ય નથી. એટલે અમે તો એવું સલાહ આપીશું કે શરૂઆતમાં એનો તમે લાભ લો રાહત કરવા માટે, પરંતુ તમારા હાડકા વચ્ચે ચિકાસ તો તમારું શરીર જાતે ભરી લેવું જોઈએ. તો આ ચિકાસ કેમ ઓગળી જાય છે? તો તમારું શરીર એસિડિક કરો છો, ડેરી પ્રોડક્ટો ખાઓ છો, રાંધેલું વધારે ખાઓ છો 3 ટાઈમ, અને વાસી ખોરાક ખાઓ છો, તો યુરિક એસિડ વધી જાય. એ લોકોના સાંધામાં ચિકાસ જલ્દી ઓગળી જાય, કારણ કે લોહીની પીએચ વેલ્યુ એસિડિક થઈ જાય. એટલે તમે ખોરાક બદલો, તમારું લોહીની આલ્કલાઇન કન્ડિશનમાં લઈ આવો અને તમારા શરીરના કામદારો અને શરીરના પોષક તત્વો. તો આ ચિકાસ પેદા કરવાવાળું મટીરિયલ જોઈએ અને ચિકાસ પેદા કરવાવાળા કારીગરો જોઈએ. તો એ લીલા પાન સૌથી વધારે બેનિફિટ આપશે. તો શરીરની સિસ્ટમ સારી કરી નાખો તો કાયમી બાવળફળી ખાવાની જરૂર પડવી જોઈએ નહીં. બીજો એક પ્રશ્ન છે કે સર મેં 15 મહિનાથી NDS ફોલો કરું છું, बिना एनीमा का बिल्कुल मोशन नहीं आता, कब्ज के लिए संघ प्रक्षालन कर सकते हैं, कोलन कंप्लीट एम्प्टी होता नहीं है बिना एनीमा से. उनका हिंदी भाषी व्यक्ति છે, એમનો આ સવાલ છે. હવે પહેલાં તો એક વાત એ છે કે તમે રોજ એનીમા લો છો અને મોટો આંતરડાનો ડાબી બાજુનો હિસ્સો જો તમે અહીં સુધી પાણી પહોંચાડીને બધો મળ કાઢી નાખો છો તો બીજા દિવસે નેચરલ મોશન આવવાની શક્યતાઓ ઓછી છે. કેમ કે તમે છે કુંડે સુધી સફાઈ કરેલી છે, એટલે નવું મટીરિયલ એ અંદરના ખાંચાઓ, આંતરડાના ખાંચાઓમાં ભરવામાં જ વપરાઈ જશે અને તમને આગળ મળ પાસ નહીં થાય. એટલે કાં તો તમે 2-3 દિવસ એનિમલ લેવાનું છોડી દો તો નેચરલ મોશન ચાલુ થશે, એ સિવાય નહીં થાય. પણ એનિમલ લીધો નહીં હોય, અંદર મર રહી ગયેલો હશે તો તમને પાછું આખો દિવસ ગમશે નહીં. એટલે એ માઇન્ડમાંથી કાઢી નાખો. બીજું, નેચરલ મોશન જોઈતો હોય તો તમારે વજનમાં હલકા ખોરાક ખાવા પડે.
તમે પાંદડા, શાકભાજી ને ફ્રૂટ આ 3 વસ્તુઓ સૌથી વધારે ક્વોન્ટિટી તરીકે ખાઓ. સલાડ, અનાજ, કઠોળ, ડ્રાયફ્રૂટ્સની ક્વોન્ટિટી ઓછી કરો ને પેલી વધારો. વધારવાની વાત છે, ઘટાડવાની વાત નથી. અને પૂરતી ક્વોન્ટિટી ખાવી પડે પાછી, કે તમે જે ખાઓ છો પાંદડા, શાકભાજી ને ફ્રૂટ એવી ચીજ છે કે એમાં 80% પાણી હોય છે. એટલે મૂળ મટીરિયલ ઓછું હોય એટલે ક્વોન્ટિટી વધારે ખાવી પડશે. એનો અમુક જથ્થાનો મળ પેદા થશે તો આગળ નીકળશે. પછી તમે થોડું થોડું ખાઓ તો મળની ક્વોન્ટિટી નહીં થાય તો તમને નેચરલ પાછું મોશન નહીં આવે, રહી જશે અંદર. તો ધક્કો વાગીને બહાર નીકળવા માટેનો એ સામાન તો ભેગો થવો જોઈએ ને અંદર. કચરો એટલો એ મળ તો એકઠો થવો જોઈએ. તો આ નેચરલ મોશન માટે તમારે આ નાની નાની વાતોનું ધ્યાન રાખવાનું છે. ચાવીને ખાવું બહુ જરૂરી છે. ચાવીને નહીં ખાઓ તો એની મેરે મળ આગળ વધી શકશે નહીં. બીજું, તમારા શરીરના આંતરડા જે છે, આ આંતરડા મળને આગળ ધક્કો મારવા માટે આંતરડાની અંદરની જે દિવાલો છે એ ચિકાસવાળી પણ બનવી જોઈએ. એટલે આંતરડા અંદરથી પૂરતા પ્રમાણમાં ચિકાસવાળા રહે તો મળ આગળ સરકી શકે. તો આ બધા ફેક્ટર એમાં ઇફેક્ટ કરે છે. બરાબર? તો ખોરાકની અંદર ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તમે જેટલું રો ફૂડ ખાશો એટલું તમારું શરીરની સિસ્ટમો સારી રહેશે, આંતરડાની ચિકાસ રહેશે, મળને પણ ધક્કો વાગી શકશે. હા, પછી તમારું અંદર ચિકાસ પેદા કરવાની સિસ્ટમ ગડબડ થઈ ગયેલી હોય તો પછી આંતરડા જલ્દી જાતે ક્લીન્સ થાય નહીં. બરાબર છે? મનુભાઈ વ્યાસ છે અમદાવાદના, એમને સૂર્ય ચિકિત્સા ઉપર વાતો સાંભળ્યા પછી એમને કીધેલું કે સતત એમને 1 વર્ષ સુધી સૂર્ય ચિકિત્સા કરેલી અને એમને બહુ ફાયદો થયેલો છે. આવી મેસેજ એમને મને કર્યો છે. તો મનુભાઈ વ્યાસને ખૂબ અભિનંદન કે કંઈક કરતા રહો, કંઈક ટ્રાય તો રહો. જે લોકો કમસે કમ બીમાર નથી એ લોકો આવા પ્રયોગો કરે તો કંઈક જાણવા મળશે શું થાય છે, કેવું થાય છે. કંઈક કરશો તો કંઈક તો મળવાનું છે. તમે પર્વત ઉપર ચડવા જંગલમાં જાઓ તો ક્યાંક નવી વનસ્પતિ જોઈને આવશો, કંઈક નવા જીવજંતુ જોઈને આવશો, નવા પ્રાણીઓ જોવા મળશે, જંગલ કઈ રીતે આખી સિસ્ટમ, ઇકોસિસ્ટમ કઈ રીતે કામ કરી રહી છે એની જાણકારી મળશે. હા, તમે જુઓ મનુષ્યો જ્યાં વસ્યા છે ત્યાં ગંદકીના ઢેર છે. જંગલની અંદર ક્યાંય તમને ગંદકી જોવા મળે? આટલા બધા પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ રહે છે પણ તમને ગંદકી ક્યાંય નહીં મળે. કેમ? કુદરતની વ્યવસ્થા પ્રમાણે ચાલે છે. જે પ્રાણી મળનો પોદરો કરે છે એ પોદરાનો નિકાલ કરવાની એ વ્યવસ્થા કુદરતે કરી રાખેલી છે. એ પોદરામાં પણ જીવ પેદા થઈ જાય, એનો નષ્ટ કરી નાખે, એનું કન્વર્ટ કરી નાખે. અરસિયા હોય જમીનમાંથી, અરસિયા એ પોદરાની અંદર આવી જાય, એને ખાઈ જાય, એની માટીમાં કન્વર્ટ કરી નાખે, ફળદ્રુપ કરી નાખે, ફર્ટાઇલ કરી નાખે. કેટલી અદ્ભુત વ્યવસ્થા કુદરતે ગોઠવી રાખી છે. મનુષ્ય આ બધી વ્યવસ્થા કરી શકતો નથી. એટલે તમે અહીંયા અમદાવાદનું પિરાનાનો ડુંગર જોયો હોય ને તો મોટા પહાડ કરતાં મોટો થઈ ગયેલો, તો કચરાનો ઢગલો. હવે આ નવી સરકારે આ છેલ્લા 5 વર્ષમાં એ નાનો કરી અને એને નીલ કરવાની પ્રોસેસ કરી રહી છે. તો મનુષ્ય જ કચરો જેટલો કરે છે એટલો આ દુનિયાના બીજા કોઈ પ્રાણીઓ કરતા નથી. તો તમને વિકાસમાં દોડો છો પણ સામે જે કુદરતને જે દાટ વાળો છો એના પાછળ તમારું કોઈ ધ્યાન નથી. આ ખેડૂતો બી તમે જુઓ, પંજાબની અંદર ખેડૂતો દર વર્ષે શિયાળા વખતે ઘઉંની અને ચોખાની જે પરાર હોય, ઘાસ હોય ખેતરમાં, એ આખું સરગાઈ મારે છે. એ સરગાઈ મારે આખા ગામના બધા જ ખેતરોમાં એકસાથે અગ્નિ ચાલતો હોય અને આ સરગતું હોય, એનો ધુવાળો કેટલો થાય. એ ધુવારો દિલ્હી પહોંચે છે અને દિલ્હીની સરકારો હલી ગઈ છે. તમે છેલ્લા 2-3 વર્ષથી તમે જોજો એ સમયે. એટલે ખેડૂતોને એ ખબર નથી પડતી કે આને ના સળગાવાય. તમે એનો બીજો ઉપયોગ કરી શકો, એને કલ્ટિવેટ કરી નાખો. રોટોવેટર કરીને મશીન આવે છે, ટ્રેક્ટર પાસે લાગે, તો તમે એને જમીનમાં દાટી દો, ક્રશ કરીને, તોડીને. કાં તો એક બાજુ ભેગું કરી નાખો, મોટો ખાડો કરી નાખો, ખાડાની અંદર આ બધું ઘાસ નાખી દો, એમાં થોડું પાણી નાખી દો, આ સુકાઈ જશે, અંદર સડી જશે અને ઘાસ બની જશે. પંજાબના ખેડૂતો આ સરગાઈ મારે છે અને વેચાતું રાસાયણિક ખાતરો લાવીને ખેતરોમાં ભરે છે અને એના કારણે પંજાબમાં હાઈએસ્ટ કેન્સરના પેશન્ટો છે. હવે આ નાની સામાન્ય વાત કેટલા મોટા પ્રશ્નો લઈને આવેલું છે એ રાજ્યની અંદર.
સરકારો આ નાની વાત શીખવાડી શકતા નથી, એની સગવડ કરી આલતા નથી. નહીંતર જમીનોમાં ખાડા કરી નાખો અને ઘાસ નાખી દો, નેચરલ ફર્ટિલાઇઝર તૈયાર થાય. એ જ ખાતરથી પાછું ખેતરમાં ભળી લો, એ જ ખાતર નવું પેદા કરી આલે. રાસાયણિક ખાતરોના પૈસા ક્યાં બગાડવાની જરૂર છે? પણ આ નાની નાની વાતો આપણે ધ્યાનમાં લઈ શકતા નથી. બરાબર. તો ઇકોસિસ્ટમને, કુદરત સાથે ચાલવાની વ્યવસ્થાને સમજી લો. બીજો એક પ્રશ્ન છે, મારે વેઇટ લોસ માટે શું કરવું અને શરીરમાં સ્ફૂર્તિ રહે તે માટે શું કરવું? તો જો બેઝિક કોન્સેપ્ટ જે છે શરીર સાચવવાના, આ બેઝિક વાતો તમારે ખાસ ધ્યાન રાખવાની છે. પહેલાં તો વજન ઘટાડવા માટે હું વારે કારણ કે આપણા સૌથી વધારે તકલીફો જે છે ને લોકોને આ વજનની જ છે. વજન વધી જાય છે બસ. તો વજન વધી જવા માટે સૌથી પહેલું કોઈ કારણ હોય ને તો એ ખાવામાં ઉતાવળ. તમે જે લોકો ઘરના સભ્યો ભલે બીમાર નથી, ભલે આપણી સિસ્ટમમાં નથી, એ લોકોને એક નિયમ તો શીખવાડી દો. ભોજન કરવું હોય એટલે આ નિયમનું પાલન કરાવો. ખાવાનું એ રીતે ખાઓ જાને પીતા હો, પ્રવાહી એ રીતે પીવો જાને ખાતા હો. ભલે બીમાર ના હોય, બાળક હોય, વૃદ્ધ હોય, જે બી હોય, એને કહો દાંત છે તો ઉપયોગ કરો. નથી દાંત તો પણ એને મમરાવવું કમ્પલસરી છે. હા, લાળ તો ભેગી કરવી જ છે. એટલે જે લોકોને દાંત ના હોય એમને ક્રશ કરેલી વસ્તુ આલો, ચટણી જે સ્વરૂપમાં આપો, ખાવા જે કંઈ આપો એ. પણ એમને કહો કે મોઢામાં મમરાવે, લાળ કરીને ઉતારે. જે લોકો ખાવામાં ઉતાવળિયા છે એ લોકો જ માંદા છે. અને માંદા પડો છો એટલે તમારા બધી સિસ્ટમ ઉપર આવવું પડે છે ને. માંદા જ નહીં પડો એવું શું કરો છો કે માંદા પડવું પડે? ભલે તમે 3 ટાઈમ ખાઓ, મજૂરી કરો 3 ટાઈમ ખાઓ, કોઈ વાંધો નથી. મજૂરી ના કરો તો 2 ટાઈમ ખાઓ, 1 ટાઈમ છોડી દો. જે ખેતરમાં મજૂરી કરે છે એને કંઈ ઉપવાસ કરવાની જરૂર નથી. કેમ? એ પણ સામે વાપરે છે, ખાય છે એના પ્રમાણમાં. તો તમે ખાવાની સિસ્ટમ ઉપર ધ્યાન રાખો. એક પહેલાં ચાઈને ખાઓ એટલે કબજિયાત નહીં થાય, ને કબજિયાત નહીં થાય તો રોગો નહીં આવે. બીજી વસ્તુ કે શરીરના 3 પ્રકારના ખોરાક જોઈએ. એક કેલરીવાળો, એક ન્યુટ્રિશનવાળો અને એક કામદારો. આ 3 વાતોનું ધ્યાન રાખો. તમારા ખોરાકમાં 3 વસ્તુ હોવી જોઈએ. તમે જે થાળી લઈને બેસો છો એમાં જો તમે મહેનત વધારે કરો છો તો કેલરીવાળો ખોરાક આલો. મહેનત નથી કરતા તો કેલરીવાળો ખોરાક ઓછો કરી નાખો. આની બહુ જરૂર જ નથી, મિનિમમ કરી નાખો. અને પોષક તત્વો અને શરીરના કામદારો એ બીમાર હો કે ના હો, શરીરમાં જવા જોઈએ. બરાબર. તો આ સ્ફૂર્તિ, શરીરમાં તમને એનર્જી, આ બધું આના થકી જ હશે. ખાલી કેલરી ભરભર કરવાથી શરીરમાં કોઈ સમસ્યાઓનો નિકાલ નહીં આવે. તમારો બધો ડાયટ કેલરીવાળો છે. તમે પાંદડા, શાકભાજી ને ફ્રૂટ, આ 3 વસ્તુ એવી છે કે એને ગરમ કર્યા વગર ના ખાઓ, સીધા ખાઓ. બસ આટલું યાદ રાખો. એટલે જે બીમાર નથી એ લોકોને કહો કે ભાઈ શાકભાજી જે સીધી કાચી ચાઈને ખાઈ શકાતી હોય ખાવા આપી દો. છોકરાઓને શાકભાજી કે ફ્રૂટ છે તો આપી દો, કે ખાઈ લે પહેલાં, પછી ભોજન કરાવો. પેલું આપી દો અને એને ચાઈને ખાવાની ટેવ પાડો. બરાબર. સ્ફૂર્તિ એની મેળે રહેશે. શરીરને બીમાર રહેવું નથી, તમે બીમાર રાખો છો. બરાબર છે. તો મૂળ વાતોને સમજી લો. એક જયાબેન કરીને છે, मैं आपसे कल फ़ोन पे बात हुई थी, अपना मैसेज को कहा था, मैं ये एक्सपेरिमेंट 15 दिन से चालू है. 12 बजे लेमन जूस फर्स्ट, ग्रीन जूस 3 बजे कच्चा सलाद और फ्रूट लेती हूँ. रात्रि में 9 बजे पका हुआ भोजन. दोनों टाइम एनिमा. मुझे करीब 40 दिन से नींद नहीं आती है. क्या करूँ मैं? मुझे मैसेज बताए. अब ये सिस्टम कर रहे हो फिर भी उसको नींद का सवाल है. तो नींद क्यों नहीं आती है? उसके लिए मैंने માનસિક રોગો માટેનો સ્પેશિયલ એક વિડીયો બનાવેલો છે. આપણી આ આખી જે આરોગ્ય યાત્રાની જે સિરીઝ ચાલે છે એમાં તમે જોજો. એની અંદર મેં તમને એક ટ્રીક આપેલી છે કે ઊંઘ કેમ ના આવે. તો ઊંઘ ન આવવાના કારણ છે.
તમે કંઈક એવું કરો છો કે જેના કારણે તમને ઊંઘ નથી આવતી. તો બે કારણો હોય, એક શારીરિક હોય, બીજું માનસિક. અચ્છા, માનસિક કયું? તો તમને કોઈ ગુપ્ત ચિંતા રહેતી હોય, હા, મનમાં ઉચાટ રહેતો હોય, તમે કોઈને કહી શકતા ના હો, માનસિક ટેન્શન હોય, છોકરાના લગ્ન ના થયા હોય, કાં તો લગ્ન થઈ ગયા હોય ને બહુ સારી ના આવી હોય, કાં તો ધંધામાં ઠેકાનું ના પડતું હોય, તમારા સાસરી પક્ષવાળા જોડે ઝઘડો થતો હોય, અથવા તમારા પિયર પક્ષમાં કોકને કોઈ સમસ્યા આવી ગઈ હોય, તમારા મમ્મી પપ્પાને કે તમારા ભાઈને, અને તમે અહીંયા બેઠા બેઠા એની ચિંતા કરતા હોય. કંઈક કારણ હોય, કારણ વગર, કાં તો છોકરાઓની ચિંતા હોય, ભણતા હોય ના હોય, કાં તો કંઈક બીમાર પડી ગયા હોય, કે કંઈક કારણ વગર માનસિક આ બધા પાછળ માનસિક સમસ્યાઓ જવાબદાર છે. એટલે પહેલાં તો તમને જે ગુપ્ત ચિંતાઓ કરે છે ને, જે કારણ, એ શોધી કાઢો કે કયા કારણથી તમને ઊંઘ નથી આવતી. હા, તમારું ભોજન પણ નહીં પચતું હોય. આ બધા માનસિક ચિંતાઓ તમને શરીરમાં પણ સમસ્યાઓ લાવે. એટલે પહેલાં તો મનની ચિંતાઓ કાઢો. તમે કોઈ પણ કર્મ એવું કરો કે રાત્રે ઊંઘ આવે, શાંતિથી ઊંઘી જવાનું. આપણે એવી શું એવું કોઈ કર્મ કરવાનું કે જ્યારે રાત્રે ઊંઘ ના આવે, બરાબર છે. અને માનસિક સમસ્યા, બીજી શારીરિક સમસ્યા, શરીરમાં બીમારી હોય તો ઊંઘ ના આવે, અથવા શરીરમાં કેમિકલ લોચા, મગજની અંદર કેમિકલ લોચા થાય. તમે ખોરાક જ એવો આલો છો કે મગજની અંદર જે કેમિકલ ઊંઘ માટેના પ્રોસેસ થવા જોઈએ અને એ પેદા ન થાય, એટલે તમને શાંતિથી ઘેરી નીંદ ના આવી શકે. તો પહેલાં શરીર સારું કરો, જો શારીરિક સમસ્યા છે તો. જો શરીરની સમસ્યા નથી તો મનના કારણો શોધી કાઢો. અને આ બંનેમાંથી તમને નથી મળતા કે કયા કારણથી છે, તમને ખ્યાલ નથી આવતો, તો તમારે બંને ઉપર કામ કરવું પડશે. શરીરને સારું કરવા આપણી સિસ્ટમ વ્યવસ્થિત ફોલો કરો, વ્યવસ્થિત રીતે 100%. થોડા દિવસ રોધેલું બી છોડી દો, ડેરી પ્રોડક્ટ બંધ કરી દો, સવારે ઉપવાસ કરો, બપોરથી સાંજ સુધી કાચા ઉપર રહો, લીલા પાન સૌથી વધારે ખાઓ, બરાબર છે. એક નિયમનું આ પાલન કરો, એનીમાં રેગ્યુલર લેતા રહો. હવે મનના કારણો જો તમને નથી જડતા, તો તમારે એક પ્રયોગ કરવાનો છે. ધીમા, લાંબા અને ઊંડા શ્વાસ લેવાના. તમે બેઠા હોય, સૂતા હોય, ખાધેલું હોય, ખાલી પેટે હોય, જે પોઝિશનમાં હોય, રાત્રે બી 2 વાગે ઊંઘ ઉડી ગઈ અડધી રાતે, તો તમારે આંખો બંધ કરવાની, ધ્યાન નાક ઉપર લાવવાનું, અને ધીરે 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 શ્વાસ ભરવાનો, ધીરે 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 કાઢવાનો. બસ આ એક જ એવો પ્રયોગ છે જે તમારી ઇન્દ્રિયોને કાબૂમાં કરી આપે. અદ્ભુત પ્રયોગ છે. તમે આ પ્રેક્ટિસ, નવરા પડો, દિવસ દરમિયાન ફ્રી પડ્યા એટલે આંખ બંધ કરીને ખુરશીમાં છો, સોફામાં બેઠા છો, આડા પડ્યા છો, ખાટલામાં છો, જ્યાં છો, એ યાદ આવે, નવરા છે, કામ નથી, એટલે 5-10 મિનિટ ખાલી આ ધ્યાન ઉપર આવી જાઓ, શ્વાસ ઉપર. ધીરે ધીરે શ્વાસ ભરો, ધીરે ધીરે છોડો. શરૂઆતમાં આ બધું નહીં થાય, તમને થાક લાગશે, પણ પ્રેક્ટિસ વધારો. હા, દુનિયાની તમામ સમસ્યાઓનું સમાધાન આ એક જગ્યાએ છે. શ્વાસ કંટ્રોલ કરતા શીખી લો. હા, ઊંઘ પણ તમને આરામથી આવી જશે, ખબર પણ નહીં પડે. હું તમારી યોગાહારની પદ્ધતિમાં જોડાયેલ છું. છેલ્લા 5 દિવસથી ઉપવાસ કરી રહી છું. વેઇટ લોસ માટે અને ની અને બેક પેઇન માટે સલાહ આપજો. હવે ઘૂંટણ માટે તો તમને કીધેલું છે કે યુરિક એસિડ ઘટે તો સમસ્યાઓ જલ્દી જાય. લીલા પાંદડામાં સૌથી વધારે મીઠો લીમડો ખાવાનું છે, બરાબર છે. વેઇટ લોસ માટે ખાટું ખાવાનું છે, ગળ્યું ઓછું ખાવાનું છે, કેલરીવાળું ઓછું ખાવાનું છે, ચાઈને ખાવાનું છે, પાંદડા શાકભાજીને ફ્રૂટ ઉપર જ રહેવાનું છે, અને એમાં ગરપણવાળા ફ્રૂટ ઓછા ખાવાના છે, ખાટાવાળા વધારે ખાવાના છે. હવે બેક પેઇન એટલે પાછળ કરોડરજ્જુની. ઘણા લોકોને અહીંયા પ્રોબ્લેમ થાય, ઘણાને નીચે પ્રોબ્લેમ થાય છે કરોડરજ્જુમાં. આપણી કરોડરજ્જુ અહીંયાથી લઈને છેક નીચે છે. તો કરોડ તમારી સ્ટ્રેટ રહેવી જોઈએ. તમે બેસો છો તો આમ વાંકા વળેલા નહીં બેસો, કરોડને સ્ટ્રેટ રાખો. સૂર્ય નમસ્કાર જો શીખેલા હોય ને આવડતા હોય તો સૂર્ય નમસ્કાર કરો. આ તમારી સૂર્ય નમસ્કારના જે પોઝ છે, 12 પોઝ, એ 12 પોઝ તમારી કરોડરજ્જુની ફ્લેક્સિબિલિટી માટે બહુ અદ્ભુત છે. તો એમાં ભુજંગાસન આવી જાય છે અને બધા પ્રકારના પોઝ આવી જાય છે. તો આ 12 પોઝ જે છે સૂર્ય નમસ્કારના,
એક શીખી લો. યુટ્યુબ ઉપર સર્ચ મારો સૂર્ય નમસ્કાર એટલે તરત તમને સૂર્ય નમસ્કાર બતાવતા વિડીયો ઢગલાબંધ મળી જશે. ઘેર બેઠા ગંગા છે અત્યારે તો આ ખાસ શીખી લો. પછી અહીંના પ્રોબ્લેમ હોય કે અહીંના પ્રોબ્લેમ હોય, કરોડરજ્જુ તમારી ફ્લેક્સિબલ રહેવી જોઈએ. કરોડરજ્જુ આગળ ઝૂકી જવી જોઈએ કે પાછળ ઝૂકવી જોઈએ, સાઈડમાં થવી જોઈએ. એટલે આ બધી પ્રકારની ફ્લેક્સિબિલિટી રહેવી જોઈએ શરીરની, બરાબર છે. અને ફ્લેક્સિબિલિટીના સાથે સાથે કરોડરજ્જુ જ્યારે વાંકી ચૂંકી થાય છે ત્યારે એના મણકા, એની ગાદી આ દબાતું હોય છે, છૂટું પડે છે, તો ત્યાં કંઈક ડેમેજ પણ થાય છે. તો આ ડેમેજ થયેલું રિપેર પણ થતું રહેવું જોઈએ. અને રિપેરિંગ માટે તમારા શરીરની સિસ્ટમો સારી રહેવી જોઈએ. તમારે લીલા પાન સૌથી વધારે ખાવા પડશે. આ બહુ મહત્ત્વનું છે. એટલે લીલું પાન તો પરમેનન્ટ જીવનભર આપણા ખોરાકનો એક હિસ્સો કરી નાખો. હા, તાજા મળી જાય તો ઉત્તમ છે, ન મળે તો સુકવણી કરેલા પાવડરોનો પણ ઉપયોગ કરવાનું રાખો. હવે આજે આટલા સવાલોના જવાબ સવાલો લીધા છે. હવે આગળ આપણે યોગની અંદર શૌચ, સંતોષ, તપ. શૌચ અને સંતોષ 2 મુદ્દાઓ પતેલા છે. તપ બાકી છે. તપ શબ્દ જે છે એ પોતે જ એનો મતલબ બતાવે છે. તપ એટલે આમ સંસ્કૃત ભાષામાં છે તપાવવું. હવે કોકને ગરમ કરવો એ તપ ના કહેવાય. કોકના જોડે ગાળો બોલો, મારામારી કરો ને એને ગરમ કરો તો એ તપ ના થયું કહેવાય. તપ એટલે તમારા તપાવવું, એના પાછળ મહેનત કરવી, બરાબર છે. તો તમારા જે કર્મના તમારા જે ઉદ્દેશો હોય, તમારા જીવનમાં તમે જે નક્કી કર્યું કે મારે આ કામ કરવા છે, અને ઉદ્દેશ વગરનું જીવન કોઈનું હોતું જ નથી, કોઈનું નથી હોતું. તમે એક અભણ કે ઠોઠ છોકરાને પૂછો ને કે તારે શું કરવાનું છે મોટા થઈને, તો એ કંઈક તો જવાબ આપશે કે મારે તો હીરો થવાનું છે, કાં તો હું ગુંડો બનીશ મોટો જઈ, કાં તો હું મોટો પોલીસ ઓફિસર થઈ, કાં તો હું મિલિટરીમાં જઈશ. હા, એ જે હોશિયાર, ભણવામાં હોશિયાર નહીં હોય ને એ બધા આવા રસ્તા બતાવશે કે હું સ્પોર્ટ્સમેન થઈશ, હું તો રમત સચિન તેંડુલકર બનીશ, કાં તો એક્ટર બનીશ. એમ આ મોટાભાગના એક્ટરો ભણ્યા વગરના જ હોય છે, અભણ જ હોય. આ બધા એક્ટર થયેલા હોય. સ્પોર્ટ્સમેનો પણ બહુ ભણવામાં હોશિયાર ના હોય, એ લોકો આવા બધામાં જાય. હા, ઘણા તો એવા હોય કે હું સંત બનીશ, હા, કાં તો નેતા બનીશ. નેતા બનવા માટે કોઈ ક્વોલિફિકેશનની જરૂર નથી. તો તમારી જે બાળકથી લઈ અને વૃદ્ધ, અચ્છા તમે 60 વર્ષથી મોટી ઉંમરના થઈ ગયા છો, છતાંય તમને પૂછવામાં આવે કે તમારી શું ઈચ્છાઓ છે. મરણ પથારીએ પડેલા વ્યક્તિને પણ પૂછવામાં આવે ને, એને ખબર છે કે હું થોડા દિવસનો મહેમાન છું, છતાંય એને કંઈક ઈચ્છા હોય. ઈચ્છા વગરનો મનુષ્ય શક્ય નથી, અને ઈચ્છા વગરનો મનુષ્ય હોઈ જ ના શકે. અને કદાચ એ મનુષ્ય હોય તો એને પ્રાણી કહેવાને લાયક જ કહેવાય. તમે પ્રાણીઓને ગમે તે પૂછો એ કંઈ જવાબ નહીં આલે કે એને શું કરવાનું છે અને શું થવાનું છે. મનુષ્યને જ આ હક આપ્યો છે ભગવાને, અને એના માટે ભગવાને બુદ્ધિ આપી છે, મન આપેલું છે, ઇન્દ્રિયો આપેલી છે, વિચારો આપ્યા છે. તો આ બધી સગવડ તમને આપી છે. એટલે તમે મનથી, વિચારોથી, બુદ્ધિથી તમે જે કરવા માગો છો, જે બનવા માગો છો, જે ઈચ્છાઓ પૂરી કરવા માગો છો, આ દરેક કામને પૂરું કરવા માટે તમારે જે મન, વચન અને કાયાથી જે પ્રયત્નો કરવા પડે, આ પ્રયત્નોને તપ કહેલું છે. તમારા શરીરમાંથી રોગ કાઢવા છે તો રોગ કાઢવા માટે તમારે આ સિસ્ટમને અપનાવવી પડે. આ જ્ઞાન મેળવ્યું કે ભાઈ આ સિસ્ટમથી રોગ જાય છે, તો આ જ્ઞાન મેળવ્યા પછી ખાલી જ્ઞાન મેળવી દો તો કામ પતી જાય? ના, તમારે એને પ્રેક્ટિકલમાં લેવું પડશે. અને આ સિસ્ટમને તમે પ્રેક્ટિકલમાં લો, આ પણ એક પ્રકારનું તપ છે. જે વિદ્યાર્થીને ડિસ્ટિંક્શન માર્ક લાવવા છે, વર્ગમાં 1 થી 10માં ક્લાસમાં 1 થી 10 નંબરમાં પાસ થવું છે, તો એના 1 થી 10 નંબરમાં પાસ થવા માટે જે મહેનત કરવાની છે, આ મહેનત કરવાનું જે પ્લાનિંગ કરે, એનું જે આયોજન કરે, આ એક પ્રકારનું તપ છે. તમારા ઘેર કોઈક મહેમાન આવવાના છે અને તમને એમ થાય કે આજે વેવાનને વેવાઈ આવવાના છે કે જમાઈ આવવાના છે, અને આપણે એમને બહુ સરસ સારી રસોઈ જમાડવી છે, એમને મસ્ત આગતા સ્વાગતા કરવી છે, ખુશ થઈને જવા જોઈએ.
તો આ ખુશ થઈને જવા જોઈએ. એના પાછળ તમે જે સવારથી કે આગલા 2-3 દિવસથી જે તૈયારીઓ કરો છો, હા, શ્રીખંડ લઈ આવશો ને આઈસ્ક્રીમ લઈ આવશો ને અવનવી વાનગીઓ બનાવવા માટેની તૈયારીઓ કરી લેશો, તો આ બધું જે કરો છો આ પણ એક પ્રકારનું તપ છે. અને આ નિયમોમાં આપ્યું છે મહર્ષિ પતંજલિએ નિયમો, કે તમારા જીવનના કંઈક ઉદ્દેશો હોવા જ જોઈએ. ઉદ્દેશ વગરનું જીવન એટલે નર્ક સમાન જીવન છે. એ પ્રાણી જગત જેવું છે. બીજા પ્રાણીઓ જેમ જીવે છે, બસ જન્મ્યા છે, આખી જિંદગી ખોરાક પાછળ દોડવાનું, ખોરાક ખાવાનું, આરામ કરવાનું, વંશ વારસો માટે નવા પ્રાણીઓના બચ્ચા નવા પેદા કરવાના અને મરી જવાનું, બસ. આ પ્રાણીઓની લાઈફસ્ટાઈલ છે. અને મેં મનુષ્યોની પણ આવી લાઈફસ્ટાઈલ જોઈ છે. જન્મ્યા, નોકરી ધંધો વર્ગી ગયા, મજૂરી પેલા ઘાંચીના બળદની જેમ આખી જિંદગી મજૂરી કરવાની, છોકરાઓને પરણાવી દીધા અને ગયડા થઈ ગયા અને મરી ગયા, બસ. જીવનના આટલા જ ઉદ્દેશો, બીજું કશું નહીં. ભગવાને તમને શા માટે જન્મ આપ્યો છે, તમને બુદ્ધિ શું કરવા આલી છે, તમને મન શું કરવા આલ્યું છે, તમારી ફરજો શું છે, તમારા નિયમો શું છે, જીવનના ઉદ્દેશો શું છે, કોઈ જ્ઞાન નહીં. હા, મેં એવા માણસો જોયા છે, ભગવાનના મંદિરોમાં ના જાય, ના દીવાબત્તી કરે, ના કથા વાંચે, ના સાંભળે. આવા લોકો એ છે. તમે બધું સાંભળો, બધું કરો, કંઈક એમાંથી કંઈક મળવાનું છે. તમે કથા સાંભળો છો તો આ પણ એક પ્રકારનું તપ છે. એમાંથી તમને કંઈક જાણવા મળશે. તમે ઉપવાસ કરો છો તો ઉપવાસ પાછળના ઉદ્દેશો સમજો, સાચા ઉપવાસ કરો, પછી ખોટા નહીં કરો. મંદિરના મહારાજોએ જે ઉપવાસોમાં તમને છૂટ આપી છે ને, ફલાનું ખવાય ને રાજગળો ખવાય ને રાજગળાનો શીરો કરીને ખવાય ને બટાકાની ભાજી કરીને ખવાય, આ બધા ખોટા ઉપવાસ છે. ઉપવાસનો મતલબ જ છે શરીર સારું રાખવાનું. તમારું શરીર સારું રહે, તમે ઉંમરવાળા હોય, ગરડા થાવ, શરીરમાં રોગ ના હોય, તમે ભક્તિ કરી શકો, એના માટે ઉપવાસ છે. તો દરેક કર્મ પાછળના સત્ય ઉદ્દેશો સમજી લો અને પછી એ કર્મ કરો. આ પણ એક તપ છે. હા, તપ. ઘણા લોકો કર્મયોગ કરે, કર્મ કરીને જીવનની સાર્થકતા કરે છે. કોઈ ભક્તિ યોગ કરે છે, ભક્તિમાં આખું જીવન પસાર કરે છે અને ભગવાનને પામે છે. કોઈ જ્ઞાન યોગીઓ છે, એ લોકોના જોડે જે નોલેજ છે લોકોને આપતા જાય છે. હા, ઘણા ગુફાઓમાં જતા રહે, જંગલોમાં જતા રહે અને ત્યાં તપમાં બેસી જાય. એમનો એ ઉદ્દેશ તો શું છે? ભગવાન પામવાનો ને. તો એના માટે પલોઠી વાળીને બેસી જાય છે, પદ્માસનમાં બેસી જાય, મહિનાઓ સુધી તપમાં ગુફાઓમાં રહે, ખાવા પીવાનું બંધ. આ પણ એક તપ છે. તમારે મોટો બંગલો કરવો છે, મોટી નોકરી શોધવી છે, તમારે આઈએએસ થવું છે, આઈપીએસ થવું છે, સમાજમાં નામ કરવું છે, તો નામ કરવા માટે મજૂરી તો કરવી જ પડશે ને. તો તમે જે ઇફર્ટ્સ લગાવો છો એને આપણા પામવા માટે, તમે જે પામવા માટે જે કંઈ કામ કરો છો ને, આ બધું તપ છે. કોલેજમાં ભણતા છોકરાઓ સારી છોકરીને પટાવવા માટે જે કામ કરે છે ને, એ પણ એક પ્રકારનું તપ જ છે. એનો એક માઇન્ડ છે કે મારે આને પામવી છે, મારે એના સાથે લગ્ન કરવા છે. બાળકો જે કંઈ કરે છે તો એ બધું તપ છે. ઉદ્દેશ સાથે તમે જે એમાં મચી પડો છો. એ લોકો ભણવાનો ભોગ આપી દે છે અને પેલામાં પડી જાય છે. કોઈ ભણવાનો ભોગ આપી દે છે ને કોઈ રમતોમાં આગળ વધે છે, કોઈ આર્ટમાં આગળ વધે છે, કોઈ ફિલ્મ લાઇનમાં આગળ વધે છે. એટલે દરેક પોતાનું ફિલ્ડ ચોઈસ કરી જ લે છે. અને કદાચ ન કર્યું હોય તો એ છેલ્લે સંસારની જંજાળ લાગશે એટલે એને શું કરવું પડશે? એને જીવાડવા માટે કંઈક તો મજૂરી કરવી પડશે. ભણ્યા નહીં હોય તો મજૂરીના કામ મળશે, ખેત મજૂરી થશે, કાં તો કારીગરો થશે, કાં તો જે કંઈક શિક્ષા છે એ કરશે, કાં તો રિક્ષા ચલાવશે. તો રિક્ષા ચલાવીને ઘરનું ગુજરાન ચલાવવું આ એક પ્રકારનું તપ છે. જવાબદારીમાંથી છટકતો નથી માણસ, એ જોડાયેલો રહે છે. બરાબર છે. અને જે જવાબદારીમાંથી છટકવાવાળા સાધુ થઈ જાય છે મોટા ભાગના. હા, જે સાધુઓ સંસારમાં સારા કામ કરે છે એ છટકેલા ના કહેવાય. એ લોકો વ્યસન મુક્તિના કામ કરે છે, લોકોને સારી સમજ આપે છે. એટલે થોડા એવા હોય છે કે એસો આરામવાળી જિંદગી જીવે છે, કશું કરતા નથી. બધા એવા નથી. દરેક સંપ્રદાય સારા જ છે, કોઈ ખોટા નથી. દરેક સંપ્રદાયના ઉદ્દેશો તમારા જીવનમાં
શાંતિ, સુખ, સમૃદ્ધિ લાવવા માટેના છે. હા, કોઈ પણ તમે સંપ્રદાય લો, સ્વામિનારાયણ લો કે ઓમ શાંતિવાળા લો કે દાદા ભગવાનવાળા લો કે રાધા સ્વામીવાળા લો કે કોઈ પણ લો, કોઈ ખરાબ નથી, બધા સારા છે. બધાના ઉદ્દેશ છે તમારા જીવનમાં શાંતિ લાવવાનો. પણ લોકો શું કરે છે, મારા સંપ્રદાય, મારું ગુરુ સારું, બાકી બધા ખોટા. આ માન્યતામાંથી બહાર આવો. કોઈ ખરાબ નથી, બધા સારા ઉદ્દેશ સાથે લઈને આવ્યા છે. અને આટલા બધા માણસો કામ કરતા હોય એટલે એમાંથી 2-5 જણા ખરાબ નીકળે. કે બધા પોલિટિશિયનો ખરાબ હોય ને બધા સારા જ હોય એવું ના બને. ભાજપની સત્તા છે તો ભાજપના બધા જ નેતાઓ સારા હોય એવું ના બને. બધા કે નરેન્દ્ર મોદી ન હોઈ શકે, થોડા ખરાબ બી હોય. કોંગ્રેસમાં બી બધા સારા જ હોય એવું ન હોય, બધા ખરાબ જ હોય એવું ન હોય, એમાં સારા લોકો હોય છે. તો દરેક વ્યક્તિગત રીતે કંઈક અલગ હોય છે, બરાબર છે. તો તમે તમારા ઉદ્દેશો, તમે રિટાયર થયા છો તો હવે તમારો ઉદ્દેશ શું હોવો જોઈએ કે હવે બાકીના 40 વર્ષ, 60 વર્ષ પત્યા તો હવે બાકીના 40 વર્ષ મારે નિરોગી રહેવું છે. ભલે અત્યાર સુધી શરીર પ્રત્યે ધ્યાન નથી આપ્યું, નોકરી ધંધા પૈસા કમાવામાં, ઘરની જવાબદારીઓ નિભાવવામાં, પણ હવે તમારો ટાઈમ આવ્યો છે કે હવે તમારા ઘરની જવાબદારીઓ ઘટી ગઈ છે, તમે રિટાયર થયા છો, સરકારે તમને છૂટા કરી દીધા છે, તમારું નોકરી તમે જે કંઈ ધંધો કરતા હતા એ તમારા છોકરાઓએ સંભાળી લીધો છે, અથવા તમારા બાળકો એમના પગ પર થઈ ગયા છે. હવે તમારી જવાબદારી શું છે કે તમે હવે તમારા કુટુંબ ઉપર ભારરૂપ ના રહો. આ તમારો ઉદ્દેશ છે. અને આ ભારરૂપ ન રહેવા માટે તમે સવારે ઉઠો, ચાલવા જાઓ, યોગ કરો, આ સિસ્ટમને ફોલો કરો, શરીર સારું કરો, રોગો છે તો એને બહાર કાઢો. આ તમારો ઉદ્દેશ. અને આ રોગોને બહાર કાઢવા માટે તમે જે પ્રયત્ન કરો છો આ એક પ્રકારનું તપ છે. હા, તપ એટલે સાધુ સંન્યાસીઓ માટે ગુફાઓમાં જઈ અને હિમાલયમાં જઈ અને તપ કરવું એ નથી. આ બધું તમારા માટે તપની વ્યાખ્યામાં આવે છે, બરાબર છે. તો આપણે આ બધી વાતો કરીએ છીએ, શાના માટે કરીએ છીએ? તમારા જીવનમાં સુખ શાંતિ આવે, સમૃદ્ધિ આવે, તમે લોકો ઉપર ભારરૂપ થઈને ના જીવો. અમે આ ઉદ્દેશ સાથે આ બધું કરી રહ્યા છે કે લોકોને કંઈક જીવનમાં કંઈક મળે. તો અમે પૈસા કમાવાનું છોડીને આમાં કામ કરીએ છીએ. તો અહીંયાથી અમને કંઈક ઉપરવાળો લાભ આપશે. આડકતરી રીતે ભલે સીધું નહીં આપે, બરાબર છે. સીધામાં તો આપણે શું કરીએ છીએ, પૈસા વધારે મળ્યા તો એ ડાયરેક્ટ લાભ માણીએ છીએ. પણ પૈસા એકલા મળે એ જરૂરી નથી. તમને બીજી રીતે તમારા ઘરના સભ્યો તરફથી તમને શાંતિ આવે, ઘરના સભ્યો સારી રીતે ઠેકાણે પડે, તમને સંતોષ થાય, તમે ભગવાન તરફ જવાના રસ્તા ઉપર આગળ વધી શકો, તમને કંઈક નવા ગુરુઓ મળતા જાય, કંઈક નવું જ્ઞાન મળતું જાય, અને એ મળેલું જ્ઞાન પાછા તમે આપતા જાઓ લોકોને. અને જ્ઞાન જ એક એવી વિદ્યા છે, જ્ઞાન જ એક એવું ધન છે કે જે વેચતા વધતું જાય, વેચતાથી વધતું જાય, વેચતા વધતું જાય. એટલે હંમેશા સંતોને મહાત્માઓ માર્ગદર્શન આપતા જ રહે છે, આપતા જ રહે છે. કેમ? એમનું પણ જ્ઞાન વધતું જાય છે. તો નવું શીખતા રહો, આપતા જાઓ, શીખતા રહો, આપતા જાઓ. આ પ્રોસેસ જીવનભર ચાલતી રહેવી જોઈએ. પછી મળન પથારીએ પડ્યા હોય અને કહે છે પેલું ભેંસનું પાડું પેલી હાવરની ખાઈ ગઈ છે એનું ધ્યાન રાખો. જીવ જો તમારો એમાં હોય, હાવરણીઓ મન જૂતામાં, મંદિરમાં દર્શન કરવા છે અને જીવ તમારો જૂતામાં હોય તો તમે ભગવાન પામી શકવાના નથી, બરાબર છે. તો તપ જે છે એ આ મહર્ષિ પતંજલિએ, તમે સારી રસોઈ કરતા શીખો, ઘર સારું રાખતા શીખો, ઘરના સભ્યોને બધાને ટેકલ કરતા શીખી લો. બહુ સરસ. અત્યારે આ લોકડાઉનના સમયમાં અમદાવાદની અંદર આદર્શ અમદાવાદ જે સંસ્થા છે એ રોજ એક અલગ અલગ પ્રકારના લોકોના લેક્ચરો ગોઠવે છે. ફેસબુક ઉપર ને યુટ્યુબ ઉપર હોય છે. તમે સાંભળો, લોકોને કંઈક મળશે. સમય એમને પસાર નહીં કરો. ગામ ગપાટા મારવામાં ટાઈમ નહીં પસાર કરો, નહીં બગાડો. તમને સમય મર્યાદિત આપ્યો છે, 100 વર્ષ જ આપ્યા છે. તમે 200 વર્ષ જીવી શકવાના નથી કે આપણે જીવી શકવાના નથી. તો એનો સદુપયોગ કરો, બરાબર છે. જીવનમાં જે જરૂરી છે એટલું લો, પછી બહુ ભેગું કરવાનો કોઈ મતલબ નથી. હવે રિટાયર થઈને સમાજમાં તમારે બીજાનું બોજારૂપ ન થાવ એ રીતે જીવવાનું હોય અને તમે પૈસા પાછળ દોડ કરશો, શરીર સાચવશો નહીં તો હેરાન તો તમારે જ થવાનું છે.
અને પાછળ કુટુંબવાળા હેરાન થશે. તો આ બધામાંથી બહાર આવો, હા, સંતોષ રાખો, બરાબર છે. તો આ તપ જે છે નિયમોની અંદર છે, કમ્પલસરી છે, તમારે એનું ધ્યાન રાખવું પડશે, બરાબર છે. તો તપની વ્યાખ્યા હું આ રીતે સમજેલો છું, તો એનો સદુપયોગ કરજો, બરાબર છે. અને લોકોને સાંભળતા રહો. હા, આપણી પ્રથામાં બી બધા કેટલાય લોકો છે. ચૌહાણ સાહેબ છે, અમદાવાદમાં ધરતીબેન છે, અમરીશભાઈ પટેલ છે, હા, એક ઝરણાબેન છે, આવા બીજા સેન્ટરોમાં પણ છે, મહેસાણામાં છે, રાજકોટમાં છે, સુરતમાં પ્રતિક વ્યાસ છે ને આવા કેટલાય લોકો છે કે જે રો ફૂડની સિસ્ટમ ઉપર સમજ આપે છે. બધાને સાંભળો, દરેકનામાંથી કંઈક નવું મળશે, બરાબર. પણ કોઈ પણ કર્મ કર્યા પહેલાં જે સિસ્ટમ છે એને સમજો, એના પાછળનું લોજિક સમજવાનો પ્રયત્ન કરો. અને આ મહત્ત્વનું છે, આંતરુકિયા કરવા નથી, આ વાત ધ્યાન રાખવાની છે. કોઈ કે કામ કરી નાખો, પણ એના પાછળનું લોજિક એ સમજાવે એ જરૂરી છે. એને સવાલ કરો, તમને ખ્યાલ ના આવે તો પૂછો, બરાબર છે. હા, તમે કોઈ બીજાને સવાલ કર્યો હોય ને તમને ત્યાંથી જવાબ ન મળ્યો હોય તો મને પણ તમે પૂછી શકો. તો હું મારી બુદ્ધિ પ્રમાણે, હું મારી સમજ પ્રમાણે તમને એનો જવાબ આપીશ. પણ કોઈ પણ સમજના પાછળ લોજિક હોવું જરૂરી છે. લોજિક વગરનો જવાબ કોઈને સ્વીકાર્ય હોતો નથી, બરાબર છે. તો અહીંયા ઘણા લોકો કહે છે કે ભાઈ દૂધ ઝેર છે, તો ઝેર હોય તો બચ્ચાઓ મરી જાય, એટલે દૂધને ઝેર કહેવાનો કોઈને અધિકાર નથી, કહી જ ના શકાય. હા, બીમાર માટે એ ઝેર છે, પણ તંદુરસ્ત માટે ઝેર નથી. બીમાર નથી એને ખાવા દો, માંદો પડે તો કહેજો કે ભાઈ છોડી દે. આમ તો પાપ જ છે કે બીજા પ્રાણીનું ખેંચી લેવું ને ખાવું, તો એ તો આધ્યાત્મિક હિસાબે તો ખોટું છે, ન કરવું જોઈએ. પણ છતાંય જે લોકો ચાલે છે, બીમાર નથી, એમને તમે વારવા જાઓ ન વરે તો એમને ચાલવા દો, કંઈ વાંધો નહીં. વાર્યા ના વરે, હારશે દાર વરસે, તો એ દારે છોડશે, બરાબર છે. તો વાસ્તવિકતાને સ્વીકારો, રિયાલિટીને સ્વીકારી લો, બરાબર છે. આયુર્વેદ છે એની જગ્યાએ સાચું છે, એલોપેથી એની જગ્યાએ સાચું છે, નેચરોપેથીવાળા એમની જગ્યાએ છે, હોમિયોપેથીવાળા એમની જગ્યાએ સાચા છે. કોઈ ખોટા નથી, દરેકને સમજી લો. હા, એલોપેથી તમને ડાયાબિટીસની દવાઓ આપે છે, પણ તમારું પેન્ક્રિયાસ સારું નથી કરતો. તો આપણા જોડે પેન્ક્રિયાસ ચાલુ કરવાના બધા રસ્તા છે, તો અમલ કરો, ફાયદો થાય તો આનો લાભ લો. શું કાં નહીં લેવાનો? ડૉક્ટરો જો પોતાના ડાયાબિટીસ મટાડતા હોય આપણી સિસ્ટમથી, તો તમારે ક્યાં વાંધો છે? ડૉક્ટરો પણ આ પ્રથાઓ સમજે છે. ડૉક્ટરો ભલે દવાઓ કરે છે, યોગ કરવાવાળા ડૉક્ટરો મેં જોયા છે, રોજ કપાલભાતિ કરવાવાળા, આસનો કરવાવાળા ડૉક્ટરો છે. એ સારા અને સાચા માણસો છે કે ભાઈ ભલે એમને એમના એલોપેથીની કોલેજમાં યોગ નથી શીખવાડ્યો, પણ એ લોકો યોગ શીખી લે છે ને કરે છે. તો તમે પણ સ્વીકારી લો, કરો. કોઈને ખરાબ માનશો જ નહીં. દરેકનામાં કંઈક સારું પડ્યું છે, ત્યાંથી ખેંચી લો. આયુર્વેદ કપિત્ત વાયુ ઉપર કામ કરે જ છે. હા, તમને ડૉક્ટર હશે તો તમારી કપિત્ત વાયુ બેલેન્સ સુધરે એના માટે ચરી આપશે કે આમ ખાવ આમ ખાવ, અને એ કરવા છતાંય જો તમને ફાયદો ન થાય તો આપણો રસ્તો છે જ. અને અમે આ બધા રસ્તા બતાવ્યા જ છે અમે તમને, કે આ બધું કરો. શા માટે? કફ થવો જ ના જોઈએ, પિત્ત થવો જ ના જોઈએ, વાયુ થવો જ ના જોઈએ, બરાબર છે. તો સમસ્યા જ પેદા ના થવી જોઈએ. સમસ્યા પેદા થયા પછી તો કેટલા રસ્તા છે, આટલા બધી હોસ્પિટલો, આટલા ડૉક્ટરો, બધું જ છે, પણ પેદા જ ના થવા દેશો, બરાબર છે. તો બધા રસ્તાઓને ધ્યાનમાં રાખો. આ તપ છે, આ બધું કરવું એ તપ છે. ઓકે, નમસ્કાર.